ડિહાઇડ્રેશન અને વાયરલ ઇન્ફેક્શનનો પણ ખતરો વધ્યો છે। હવામાન કચેરીએ આગામી દિવસોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધે એવી શક્યતા પણ દર્શાવી। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। માર્ચ મહિનાની શરૂઆતથી જ સુરતમાં 37 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। ખાસ કરીને સવારના સમયમાં ઠંડક અને બપોર થતાં કહી શકાય છે કે આકરા તાપનો સામનો સુરતના લોકો કરી રહ્યા છે। જે પ્રકારે માર્ચની શરૂઆતમાં 37.9 એટલે કે 38 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। કહી શકાય સરેરાશ તાપમાન 20.2 સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે। શહેરમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। તાપમાનમાં ભારે તફાવતને લઈને સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે। હવામાં ભેજનું પ્રમાણ 80% કરતાં વધ્યું છે, જેને લઈને બફારો અને અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે। તાપમાન હજુ વધશે, એટલે કે હજુ તો માર્ચ મહિનાની શરૂઆતમાં સ્થિતિ છે તો મે મહિના સુધી પહોંચતા સુરતમાં તાપમાનનો પારો વધે અને લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પુકારે તેવી સ્થિતિ અત્યારથી જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજ્યમાં 2 દિવસમાં ડૂબી જવાથી 25ના મોત થયા। રાજ્યમાં રાજકોટની અંદર જો વાત કરીએ તો ડૂબી જવાથી 2 તરુણના મૃત્યુ થઈ ગયા, તો દ્વારકામાં ડૂબી જવાથી 1 કિશોરનું મોત થયું। સુરતના બારડોલીમાં ડૂબી જવાથી 4ના મૃત્યુ થયા, તો આ તરફ મહીસાગરના કોઠંબામાં ડૂબી જવાથી 4ના મોત થયા। સુરતના માંગરોળમાં ડૂબી જવાથી 3 યુવકોના મૃત્યુ થયા, જ્યારે અરવલ્લીના માલપુરમાં ડૂબવાથી 2 કિશોરના મોત થયા। અમરેલીમાં શેત્રુંજી નદીમાં ડૂબી જતા 1નું મોત થયું છે, તો અમદાવાદના માંડલમાં ડૂબવાથી 3 બાળકોના મૃત્યુ થઈ ગયા। મહેસાણામાં ડૂબી જવાથી 3ના મૃત્યુ નિપજ્યા છે, તો નર્મદામાં ડૂબી જવાના કારણે 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે। તમે જો બધા જ જિલ્લાઓની અંદર લગભગ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બની છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કબીરનગર વિસ્તારમાં આવેલા સ્થાનિક તળાવમાં ધૂળેટી રમીને નહાવા ગયેલા 1 કિશોરનું ડૂબી જવાથી મોત થયું। મિત્રો સાથે તળાવમાં ઉતરેલ કિશોર અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો। ઘટના બાદ સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી, પરંતુ કિશોરને બચાવી શકાયો નહીં। આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે અને સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। રાજકોટના જામકંડોરણાના બેલા ગામમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો। અહીંયા બેલા ગામના સ્થાનિક નદીમાં જ નહાવા પડેલા 2 માસૂમ સગીરોના મૃત્યુ થઈ ગયા। રંગોત્સવની ઉજવણી બાદ નદીમાં નહાવા ગયા હતા આ 13 વર્ષના 2 તરુણો નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા। મહાવીરસિંહ અને આયુષનું મૃત્યુ થઈ ગયું। બંને બાળકોને બેભાન હાલતમાં ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા। હોસ્પિટલમાં તબીબે બંને બાળકોને મૃત જાહેર કરતા પરિવારોનું આક્રંદ જોવા મળ્યું। એક જ ગામના 2 આશાસ્પદ બાળકોની ચીર વિદાયથી બેલા ગામમાં ગમગીની વ્યાપી ગઈ। તો અમદાવાદના તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત થયા। માંડલ તાલુકાના સીતાપુર ગામે ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ। અહીંયા ઝોલાસર તળાવમાં ડૂબી જવાથી 3 બાળકો મૃત્યુ પામ્યા। એ જ રીતે અરવલ્લીની જો વાત કરીએ તો અહીંયા અરવલ્લી જિલ્લામાં વધુ એક દુર્ઘટનામાં 2 લોકોના ડૂબી જવાથી મોત થયા, જેમાં ધનસુરા તાલુકાના 2 આશાસ્પદ યુવાનોના માઝૂમ નદીમાં ડૂબવાથી મૃત્યુ થયા। જાલમપુર નજીક માઝૂમ નદીમાં નહાવા પડેલા 2 મિત્રો ડૂબી ગયા હતા, તો નર્મદામાં સિસોદરા અને ઓરી વચ્ચે નર્મદા નદીમાં ડૂબી જતા 3ના મૃત્યુ થયા। નદીમાં નહાવા પડેલા 3 યુવકોના નર્મદા નદીમાં ડૂબવાથી મોત થયા। કારવણથી સિસોદરા ગામની મસ્જિદમાં એસી રિપેર કરવા આવ્યા હતા। તો રાજ્યભરમાં આ પ્રકારની ઘટનાઓ બની છે। ધૂળેટીના તહેવારમાં લોકોએ રંગોત્સવનો પર્વ તો મનાવ્યો, પરંતુ જ્યારે નહાવા માટે નદીમાં ગયા તો આવી દુર્ઘટનાઓ બની છે। અને તમે જુઓ તો આ આંકડો ઓવરઓલ તમે ગણો તો ઓવરઓલ 25 જેટલા લોકોના મૃત્યુ થયા છે ડૂબી જવાના કારણે। ક્યાંક કિશોર મૃત્યુ પામ્યા છે, ક્યાંક યુવકો છે એ ડૂબવાથી મૃત્યુ પામ્યા છે। રાજ્યમાં 2 દિવસમાં ડૂબવાના કારણે કુલ 25 લોકોના મૃત્યુ થયા છે। રાજકોટ, દ્વારકા, અરવલ્લી, અમરેલી, અમદાવાદ, સુરત, મહીસાગર, મહેસાણા, નર્મદા, સુરત, તમે જોઈ શકો છો કે લગભગ તમામ આ જે જિલ્લાઓ છે જ્યાં આવી ઘટનાઓ બની છે, જેના કારણે પરિવારમાં આક્રંદનો માહોલ જોવા મળ્યો છે। ક્યાંક રંગોત્સવની જે મજા છે એ માતમમાં ફેરવાઈ ગઈ છે, ઉજવણી જે છે એ માતમમાં ફેરવાઈ ગઈ। અને ખરેખર જ્યારે ધૂળેટીનો પર્વ જે લોકો મનાવતા હોય છે ત્યારે આ વાતની સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે કે નદીમાં નહાતી વખતે ધ્યાન રાખવું, ડૂબી ન જવાય, કિનારાની નજીક રહીને નહાવું। પણ ઘણા લોકો પાણી જોઈને અંદર જવાનો ટ્રાય કરતા હોય છે અને પછી પાણીના વહેણમાં તણાઈ જતા હોય છે। આવી જ ઘટનાઓ છે એ બની છે, કારણ કે ધૂળેટીનો પર્વ દરેક લોકોએ રંગોત્સવ મનાવ્યો હશે અને ત્યારબાદ નહાવા માટે નજીકની ગામમાં જે કંઈ પણ તળાવ હોય અથવા નદીની નજીક હોય ત્યાં એ લોકો નહાવા માટે જતા હોય છે। ધૂળેટીના પર્વમાં આવું સામાન્ય જોવા મળતું હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે ગુજરાતની અંદર લોકો ડૂબવાના કારણે। આ ખરેખર ચિંતાજનક વાત છે। લોકોની અંદર જાગૃતિ, એલર્ટનેસ આવે ખૂબ જરૂરી છે। જો આ પ્રકારે નહાવા ન ગયા હોત
તો પણ એમનો જીવ બચી શક્યો હોત, પરંતુ ઘણા લોકો નદીમાં જ નહાવું, ધૂળેટીના દિવસે તો નદી અને તળાવમાં જ જવાનું નહાવા આ જે હઠ લઈને બેઠા હોય છે, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનતા હોય છે. કારણ કે જાગૃતિનો અભાવ, ત્યાં વડીલોનો પણ અભાવ, વડીલોની હાજરી હોતી નથી અને બાળકો આ રીતે નહાતા હોય છે. એમની નજર પણ નથી હોતી કે તેઓ કઈ જગ્યાએ કેટલા ઊંડાણ પાણીમાં નાહી રહ્યા છે. અને આવા બનાવો એ ક્યાંક ને ક્યાંક અજાણતા અથવા આપણી બેદરકારીના કારણે પણ સર્જાતા હોય છે. ખૂબ જ દુઃખદ ઘટના છે, ગંભીર બાબત છે, ચિંતાજનક બાબત છે અને આ ખરેખર આખા રાજ્ય માટે ખરેખર ચિંતાજનક વાત છે. આના ઉપર વિચાર થવો જોઈએ. વાત કચ્છની. કચ્છમાં નર્મદા કેનાલમાં 2 બાળકો ડૂબ્યા. અહીંયા 2 અલગ અલગ સ્થળોએ ડૂબવાની ઘટના બની. ગઈકાલે કેનાલમાં ડૂબ્યા હતા આ બાળકો અને બાળકોની ભાળ ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ગાંધીધામના શિણાઈ નજીક અને શનિદેવ મંદિર નજીક કેનાલમાં બાળકો ડૂબ્યા છે. બંને સ્થળે સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. એસડીએમ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે. ભુજ ફાયર બ્રિગેડની ટીમની પણ અહીંયા મદદ લેવાઈ રહી છે. કેમેરાવાળી બોટથી અત્યારે શોધખોળ ચાલી રહી છે. જોકે હજુ સુધી કોઈ પતો મળ્યો નથી. ગઈકાલે કેનાલમાં આ 2 બાળકો ડૂબ્યા હતા, એમની શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઈ ભાળ મળી નથી. એસડીએમ પણ સ્થળ પર આવી ગયા છે. કેમેરાવાળી બોટથી અત્યારે તપાસ ચાલી રહી છે. આ બાળકો કેવી રીતે હવે તેમની ભાળ મેળવવી તેને લઈને સ્થાનિક વહીવટી તંત્ર છે તમામ કોશિશો કરી રહી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલ વિવાદમાં આવી. અહીંયા દર્દીની પુત્રીએ હોસ્પિટલની બેદરકારીના દાવા સાથે એક વિડીયો વાયરલ કર્યો. ક્ષિતાશા સોની નામની યુવતીએ વિડીયો બનાવીને દાવો કર્યો કે તેમના માતા ગીરા સોનીને કફની સારવાર માટે દાખલ કરાયા હતા, પરંતુ હોસ્પિટલની બેદરકારીને કારણે માતાનું મોત નીપજ્યું. ક્ષિતાશા સોનીએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે માતાની સ્થિતિ વધારે ખરાબ થઈ. ઘટનાની ગંભીરતા અને વાયરલ વિડીયોને લઈ એસવીપી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા. તપાસ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. અને હાલ આપણે સીધા લઈ જઈશું મોહન ભાગવત હાલ વાતચીત કરી રહ્યા છે. આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. काम एक ही है, 2 अलग स्वरूपों में चलता है, क्योंकि मनुष्य समाज विविध है. एक ही रास्ते से सब लोग चलेंगे नहीं, सबको अपने रुचि प्रकृति के अनुसार अलग अलग रास्ता चाहिए. तो रास्ते अलग है लेकिन जाना एक ही है. यह समझकर अपने अपने रास्ते पर श्रद्धा से चलना और रास्तों को लेकर आपस में बंटना नहीं, एक दूसरे को पूरक बन के चलना. ऐसे चलना पड़ेगा. दोनों रास्तों के परिणाम सामने है, वो अत्यंत उत्साहवर्धक अनुकूल परिणाम है. यहां गुजरात प्रदेश में विशेषकर हम देखते हैं कि व्यसन मुक्ति, व्यसनों से मुक्त है सामान्य समाज भी, और सेवा की प्रवृत्ति बहुत जोरदार है. क्यों है? स्वामीनारायण संप्रदाय का काम 200 वर्षों से चला है. यह प्रत्यक्ष आचरण में जो बदल आता है उसका उदाहरण है. संघ अब 100 साल का हो गया, उसका भी एक प्रभाव है. तो हम देखते हैं कि संघ के स्वयंसेवकों के साथ साथ समाज भी अपने आचरण को उस वातावरण में बदल लेता है. ये इन सब कार्यों का परिणाम है. वास्तव में ये जो कार्य है, जो अध्यात्म તો આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે અને તેમણે સંબોધન કરતા જણાવ્યું કે ધર્મ બધાને સાથે જોડીને ચાલતો હોય છે. દરેકની રુચિ પ્રકૃતિ અનુસાર પોતે રસ્તાઓ લોકો પસંદ કરતા હોય છે, પણ જવાનું તો એક જ જગ્યાએ છે. અને દરેક ધર્મમાં જે આચરણ છે એ કઈ રીતે આચરવું એ શીખવવામાં આવે છે. અને હવે વાત તોફાની તત્વોની. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. બાપુનગરમાં નજીવી બાબતે આતંક મચાવ્યો. ધૂળેટી પર 4 શખ્સોએ છરી વડે હુમલો કરી દીધો. આ તસવીરો જુઓ.
કલર લેવા ગયેલા પુત્રને આરોપીઓએ ધમકાવ્યો હતો. પિતાને જાણ થતાં આરોપીઓ પાસે પહોંચ્યા. આરોપીએ પિતા અને તેના ભાઈ પર હુમલો કરી દીધો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, શું વધુ માહિતી? જી પંકજ, વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે. જો એક દિવસ પહેલાની વાત કરીએ તો નોબલનગરમાં જે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે બાપુનગરમાં પણ આ પ્રકારનો એક બનાવ બન્યો છે, જેમાં જે ભાઈ છે, ફરિયાદી ભાઈ અને તેના ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તેઓને મારવામાં આવ્યો છે, જેનો એક વિડીયો પણ વાયરલ થયો છે. ફરિયાદીનો પુત્ર છે તે કલર લેવા માટે ગયો હતો અને તે દરમિયાન તેને કેટલાક લોકો સાથે આ બોલાચાલી થઈ હતી. તેને ઠપકો આપતા આ મામલો બિસ્ક્યો હોવાનું સામે આવ્યું હતું. એટલે સમગ્ર મામલે હાલમાં બાપુનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદમાં શાહ આલમમાં હુમલાની ઘટના બની છે. પિતા પુત્ર પર છરીથી હુમલો થયો, જે તસવીર પણ તમે જોઈ શકો છો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાર પર પાણી ઉડવાની બાબતે ઝઘડો થયો અને આખી ઘટના સીસીટીવીમાં તમે જોઈ શકો છો. 2 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ છે. કિશનપુર પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો હવે સુરતની એક બીજી ઘટના આપણે બતાવીએ. આ તસવીરો જુઓ. મોટા વરાછા વિસ્તારનો આ બનાવ, જ્યાં લોકોએ નશામાં ધૂત એક યુવકને ઢોર માર માર્યો. જાહેરમાં યુવાનને માર મારવામાં આવ્યો. નશાની હાલતમાં યુવાને અકસ્માત સર્જ્યો હતો. 2 યુવાનો પર લોકોએ હાથફેરો પણ કરી લીધો. ઉત્તરાણ પોલીસે આ સમગ્ર બાબતે હવે તપાસ હાથ ધરી છે. તો મોટા વરાછા વિસ્તારનો આ બનાવ છે. નશેડીઓ છે એ ધૂળેટીના પર્વમાં નશો કરીને રસ્તામાં રખડતા હોય છે અને પછી લોકો હાથ સાફ કરે છે. હવે સુરતના રાંદેરનો આ બનાવ જુઓ, જ્યાં એક ભાઈએ જે બીજા ભાઈની હત્યા કરી નાખી. સામાન્ય બાબતે બંને ભાઈ વચ્ચે બબાલ થઈ હતી. ચપ્પુના ઘા મારીને પિતરાઈ ભાઈની હત્યા કરી. રમજાન નિમિત્તે રાંદેર પોતાના મામાને ત્યાં ફરવા માટે આવ્યા હતા અને હાલ સમગ્ર મામલે રાંદેર પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે. તો ચપ્પુના ઘા મારીને એક ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી નાખી. અહીંયા ભાઈ જ ભાઈનો નથી અને અહીંયા રાંદેરમાં આ બનાવ બન્યો હતો. ચપ્પુના ઘા મારી પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.